આજનો પ્રસંગ અહલ્યાનો શ્રાપ અને મુક્તિનો છે. અહલ્યાને શ્રાપ શું કારણે આવ્યો અને એની મુક્તિ પ્રભુ રામ થકી કઈ રીતે થઈ એની વાત કરવાની છે. એક વખત બ્રહ્માજીએ એક સ્વરૂપવાન સુંદરીનું ઉદ્ધન કર્યું. સુંદરીને જોઈ દેવો પણ વિસ્મય પામી ગયા. એવી રૂપની અંબાવા જેવી સ્ત્રી બનાવી કે સ્ત્રીને જોઈ દેવો પણ મોહિત થઈ ગયા. ઇન્દ્ર સાહિત કેવી હતી કે બાબાને કોઈ હંસલી હોય, ધરમ સરખા ધન પારસ સરખી પીની હોય, હેમ સરખા હાથ, ઓલી લડક ભોજા રામજ્યું, આવી સ્વરૂપવાન સુંદરી બનાવવામાં આવી. દવરો દિનો ના સારા સુંદરી હોય અને ગાંધીની ભીખી ઝેણ હોય, એવો કેળનો વાક હોય, ઉગમનો વાવાય, આશ્રમની નમી જાય, આશ્રમનો વાય, ઉગમની નમી જાય, આવી કઈ સ્વરૂપવાન સુંદરી બનાવવામાં આવી. એમનું નામ હતું અહલ્યા. દેવો બધા મોહિત થઈ ગયા. બ્રહ્માજીએ ગૌતમ ઋષિને થાપણ રૂપે અર્પણ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. થોડાક દિવસો પછી બ્રહ્માજી ગૌતમ ઋષિ પાસે પાછા આવ્યા અને કહેવા લાગ્યા કે મેં જે તમને થાપણ રૂપી કન્યા આપી હતી એ કન્યા મને પાછી આપો. એટલે ગૌતમ ઋષિ બ્રહ્માજીને કન્યા પાછી આપે છે. એ જે અર્થમાં એ જ પ્રમાણે બ્રહ્માજીને કન્યા પાછી આપતા બ્રહ્માજી પ્રસન્ન થયા. જીતેન્દ્રિય એવી ઉદારતા જોઈ અને તે કન્યાના ગૌતમ ઋષિ હારે ગયા. ગૌતમ ઋષિ હારે લગ્ન કરાવતા ઇન્દ્રને ખેદ થયો. ગૌતમ ઋષિને આ કન્યા બનાવી દીધી. ઇન્દ્રને ખાર થયો. એટલે એક દિવસ ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને આશ્રમમાં ગયા. આશ્રમમાં અહલ્યા હારે સંબંધ બાંધવા મળી ગયા અને અનેક લોકોથી સેવા કરાવવા લાગ્યા. એ સમયે બરોબર ગૌતમ ઋષિ પાછા આવ્યા. અહલ્યાએ ઓહો, ગૌતમ તો આમ થયા, આ કોણ છે? વિચાર કર્યો. ખરા મનથી પૂછ્યું તમે કોણ છો, ખરું બોલો. ઇન્દ્રએ નામ બતાવ્યું પછી એને છુપાવી દીધા. અને ગૌતમ ઋષિ આશ્રમે આવ્યા. દરવાજો ખોલવામાં થોડી વાર લાગી. ગૌતમ ઋષિ કહે છે કે એટલો બધો વિલંબ કેમ થયો? ત્યાં અહલ્યાજી થોડું જૂઠું બોલે છે. કોઈ કારણોસર વાર લાગી. એટલે ગૌતમ ઋષિ સમાધિ લઈને થઈ અને આ બધું વૃત્તાંત આખું જોઈ લીધું. એટલે ઇન્દ્રને શ્રાપ આપે છે. ઇન્દ્રને કહે છે કે શસ્ત્ર પણ વયું જાહે. એ જ પ્રમાણે શ્રાપ આપે. અહલ્યાને શ્રાપ આપે છે કે તું જૂઠું બોલી છે એટલા માટે તારે પથ્થર થઈ બળવું જોઈએ. એટલે અહલ્યાજી ત્યાંથી પથ્થરની મૂર્તિ બની ગયા જેનામાંથી ચૈતન્ય વયું જાય. ઘણી વખત આપણે મનુષ્યમાં એવો પ્રસંગ બને તો અમુક પ્રસંગ બન્યો હોય તો આપણે જીવવાની ઈચ્છા નષ્ટ થઈ જાય. પછી જીવતા હોય, જીવવા ખાતર જીવતા હોય, એ જીવવું ન કહેવાય. ખરેખર જીવવા ખાતર ચૈતન્ય શરીરમાંથી વયું જાય. આ જ પ્રમાણે એનામાંથી ચૈતન્ય વયું ગયું, પથ્થર થઈ ગયા. કોઈ પણ ત્યાંથી નીકળે કરે છગ મારે આ તે એવો આખો આશ્રમ શૃંગાર બની ગયો. ચૈતન્યનો આશ્રમ થઈ ગયો. અને પછી અહલ્યાનો ઉદ્ધાર ભગવાન રામ વડે થવાનો હતો. એટલે વિશ્વામિત્ર દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે એવા દરબારની માલિકા વિશ્વામિત્રે આવ્યા. દશરથ પાસે રામ અને લક્ષ્મણની બે દીકરાઓની માગણી કરી. રામની લક્ષ્મણ બે દીકરાઓની માગણી કરી. દશરથ કહે કે આ તો નાના બાળ છે, આ રાક્ષસો આમાં યુદ્ધ ન કરી શકે. વિશ્વામિત્રે કીધું તમને બાળ લાગે છે, ખરેખર એ બાળ નથી, એને મારી ભેગા મોકલો. અને વિશ્વામિત્ર ભેગા રામને મોકલે છે કે યજ્ઞનું રક્ષણ કરે. એ કથા તો બહુ મોટી છે. આપણે જે કથા માટે જવાનું છે એ કથા માટે હું જાઉં છું. આગળ વધીએ આપણે. એ યજ્ઞનું રક્ષણ કર્યા પછી ઘણા દિવસ ભગવાન ત્યાં રોકાય છે. પછી જનકપુરીમાંથી સંદેશ આવે છે કે ભાઈ ધનુષ યજ્ઞ સીતાજીના સ્વયંવર માટે જનક રાજા કરે છે, ત્યાં જવાનું છે. બધા ઋષિ મુનિઓની સાથે ભગવાન રામને ત્યાં જવાનું થયું. ભગવાન રામ ને લક્ષ્મણ સહિત જતા હતા. રસ્તામાં જાતામાં એક આશ્રમ આવ્યો. આશ્રમ એક કર મગ ખહી ખગ કૃપે જીવંત નાહી પૂછા મુનિ શિલા પ્રભુ દેખાઈ સકલ કથા મુનિ કહેત બેસીને હવ થઈ. વિશ્વામિત્રજીને પૂછે છે કે હે મહામુનેશ્વર, આશ્રમ કેમ ચોક બાય કોઈ પશુ પક્ષી નથી, મૃગો નથી, કાંઈ નથી, આવો આશ્રમ શૂન્ય ભવન કેમ પડ્યો છે? એવું ભગવાન રામ પૂછે છે. વિશ્વામિત્રજી જવાબ આપે છે ગૌતમ નારી શ્રાપ સહત ધીરે ધીરે ચરણ કમલ રજ ચાહી કૃપા કરો રઘુનાથ. હે રઘુનાથ, આ ગૌતમ મુનિનો આશ્રમ છે ને એમની પત્ની અહલ્યા એમને શ્રાપ છે. એ શ્રાપથી આ પથ્થર થઈ ગયેલી છે. આપણા ચરણ કમલની રજ છે, એનું કલ્યાણ થવાનું છે. માટે આપ ધીરે ધીરે કૃપા કરીને એનું કલ્યાણ કરો. ભગવાન રામ જમણા પગનો અંગૂઠો ડાળે છે અને
ભગવાન રામના ચરણ રજથી એનું કલ્યાણ થાય છે. અહલ્યા પાછી હતી એવી કન્યા સુખપાન કન્યા બની જાય છે. ભગવાન રામને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. બે આંખોમાંથી અશ્રુની ચોધાર આવી જાય છે. આ જ પ્રમાણે મસ્તક નમાવીને ભગવાન રામના ચરણોમાં એમના આંસુઓથી ચરણકમળનું ધોન થાય છે. આ જ પ્રમાણે કથા કહેતા અહલ્યા કઈ બોલી નથી શકતા, ચાલી નથી શકતા, કારણ કે મૌન થઈ ગયા છે. રામને જોઈ, રામનું સ્વરૂપ જોઈ અને રામના મનમાં વંચલિત ભગવાનની પ્રાર્થના કરવા માંડ્યા કે ખરેખર આ શ્રાપ હતો. એ શ્રાપ નહીં, પણ શ્રાપમાં મને હરિદર્શનનું પ્રામસ્ય પણ તે કઈ બોલી નથી શકતા. એટલે રામે એમને સામું જોયું, તેમના મનમાં ધીરે ધીરે પ્રભુની ઓળખ આપી. રઘુનાથજીની કૃપાથી ભક્તિની પ્રાપ્તિ થઈ. પતિ નિર્મળ વાણીએ સ્તુતિ કરવા લાગ્યા. જ્ઞાન દે સેવકી યોગ્ય રઘુનાથજી જન્મો પાપ હો. અપવિત્ર સ્ત્રી, હું તો એક અપવિત્ર સ્ત્રી છું. અલ્યા કહે છે હું એક અપવિત્ર સ્ત્રી છું. હે પ્રભુ, તમે જગતના પવિત્ર કરનારા, ભક્તોના દુઃખ ધરકનારા અને રાવણના શત્રુ જ હોવ છો. આ જ પ્રમાણે અહલ્યાના વાક્ય સાંભળી ભય છોડાને સેવા લાગી. મુનિ શ્રાપ દેહી જનતયતિ તિલકાહી પરમ ગ્રહ સમુનયે ખુજનાહી લોચન હરિ ભવ મોચન લાભ શંકર જાનત બિનતી પ્રભુ મોરી ભોરીનાથ કહુ બહુ ગાન કર પદ પરમ સર અનુરાગા મમ મન રઘુપતિ કરે પાલા. હે મુનિઓ, ના શ્રાપને લીધે અનેક પરમાત્મા અનુગ્રહી અનેક માટે સંસારમાં છોડવા માટે શ્રી હરિનું નામ સ્મરણ માટે હું રહી છે. આ જ રીતે હૃદય કરી દર્શન કરી ભગવાન શંકર પણ એમ કહે છે, હે પ્રભુ, હું તો ભોળી મન બુદ્ધિ વાળી નાથ, હું બીજા કોઈ વરદાન માંગતી નથી, માટે બસ કરો. અને આથી અતિશય મોર મન મોહું વૃદ્ધ નામે ચરણ કમલની રચના પ્રેમ રૂપી રસપાન કરવા માટે, આપના સ્વરૂપનું વર્ણન કરવા માટે અને આપના કથાઓનું શ્રવણ કરવા માટે, આનું રસપાન કરવા માટે, એ સિવાય હું બીજું કઈ માંગતી નથી. આવું અહલ્યાજી કહે છે. જેની પદ સુરત પરમ નિત્ય પ્રગટ ભજ તીરથ ધરી દેહી કંચની રોમ કૃપા કરી હરિ ભ્રાતિ બિન ગૌતમ બાર બાર હરિચરણ પર જ્યોતિ મન ભાવ ચોરૂપ પાવે તિલક અંધ ભરી હો. જેમને ચરણ કમલની પવિત્રતાથી ગંગાજી પ્રગટ થયા છે, તે જ શિવજીએ મસ્તક ઉપર ધારણ કર્યા છે. જેમના ચરણમાં બ્રહ્મા, જેમને કૃપાથી શ્રી હરિ આમ મસ્તક ઉપર ધારણ કર્યા છે, એવી સ્તુતિ કરતી ગૌતમની પત્ની અહલ્યા વારંવાર શ્રી હરિને કહે છે, હે ગુરુ, ઘણું માંગ્યું, વરદાન કઈ માંગવાનું થતું નથી. મેળવ્યું આનંદ પૂર્વક થઈ, પરંતુ લોકમાં આ લોકની અંદર પ્રભુ શ્રી રામજીના આવા નિંદય ધૂલ અને દુર્લભને દર્શન કરી અને તુલસી દ્વારા દેહમાં પ્રભુ શ્રી રામને આવા દીપ દાનવનું ગાન કર્યા વિના દયા કરી કથા તુલસીદાસની સ્નેહ કરી સાંભળી શ્રી રામ કથા લક્ષ્મણજી મુનિ અને સાથે ત્યાંથી અહલ્યાનો ઉદ્ધાર કરીને આગળ પ્રયાણ કરવા લાગ્યા હતા. આ કથા यहाँ સમર્પણ થાય છે. બોલી ભવાની માત કી જય. સુરેશ્વર મહાદેવની પ્રેમ से पार्वती हर हर महादेव.